નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 2 જેનું નામ છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં જે કંઈ પ્રશ્નો આવે છે તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ નંબર 2 ભાગ બીજો. હવે અગાઉના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જુદી જુદી વનસ્પતિઓ છે તેના વિશે નોંધ કરી. હવે આ વોક દરમિયાન અથવા તમારા અગાઉના અનુભવમાંથી તમે જોયેલા પ્રાણીઓની યાદી આપણે બનાવવાની છે. અગાઉનું જે કોષ્ટક હતું તેની અંદર આપણે વનસ્પતિ વિશે જાણકારી છે તે પ્રાપ્ત કરી. નેચર વોક દરમિયાન આપણને જે જે વિગતો જોવા મળી હતી તેના વિશે નોંધ કરી. હવે આપણે પ્રાણીઓ વિશે નોંધ કરવાની છે. તેઓ કયો ખોરાક ખાય છે, ક્યાં રહે છે, કઈ રીતે પ્રચલન કરે છે, તેની નોંધ કોષ્ટક 2.2 કરવાની છે. અને તમારા માટે કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે તેની નોંધ છે તે કરવામાં આવી છે. જેમ કે પ્રાણીઓનું નામ, તો પેલું જ છે કાગડો. ક્યાં રહે છે? તો કે તે વૃક્ષ ઉપર રહે છે. તેનો ખોરાક શું? તો કાગડો છે તે મોટા ભાગે જીવજંતુઓ ખાતો હોય છે. એવી રીતે પ્રચલન કેવી રીતે કરે? પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તેને વિદ્યાર્થી મિત્રો પ્રચલન કહેવાય. તો કાગડો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શું કરે? તો કે ઉડીને અથવા તો ચાલીને જાય છે. તો તે તેની પ્રચલનની રીત બની ગઈ, ઉડવું અથવા તો ચાલવું. અને અન્ય અવલોકન કે લક્ષણ શું જોવા મળે? તો કે તેની ચાંચમાં નાની ડાળખી લઈને, તણખલું લઈને જવું. એટલે કે આવું આપણને કાગડા પાસે જોવા મળ્યું કે ક્યાંક કાગડો હતો અને તે પોતાની ચાંચમાં કંઈક લઈ અને જતો હતો. એવી જ રીતે બીજું આપણને જોવા મળે છે કીડી. તો કીડીમાં આપણે શું જોઈશું? તો કે ક્યાં રહે છે? તો કે તે જમીનમાં દર બનાવી અને દરની અંદર તે વસવાટ કરે છે. શું ખાય? તેનો ખોરાક શું? તો કે પર્ણો છે, બીજ છે, નાના જીવજંતુઓ મરી ગયેલા હોય તો તેનો પણ તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે પ્રચલન, કીડી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય? ઉડીને જશે? તમે ક્યારેય ઉડતી કીડી જોઈ છે? ના, ખોટું. ઉડતી કીડી ક્યાંય હોય નહીં. તો કીડી ક્યારે જશે? તો કે ચાલીને જશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હશે તો તે ચાલીને જશે. અને ખાસ વિશિષ્ટ લક્ષણની અંદર જોઈએ તો એને 6 પગ કીડીને જોવા મળે છે. એવી જ રીતે ગાય, તો જ્યાં રહે છે તે સ્થાન ક્યાં રહે છે? તો ગાય છે તે મોટા ભાગે કોઢ અથવા તો આપણે તબેલો કહીએ તે તબેલાની અંદર રહે છે. તેનો ખોરાક છે તે સૂકું ઘાસ, પર્ણો કે લીલું નાખવામાં આવે તો તે પણ તે ખાય છે. મકાઈ છે, જુવાર છે, બાજરી છે, આવા લીલા છોડ જો એને નાખવામાં આવે છે તો તે પણ તે ખાતી હોય છે. પ્રચલનની રીત, તો ગાય પણ ચાલીને જ પ્રચલન કરે છે. અન્ય કેટલાક લક્ષણો, તો કે 4 પગ હોય છે, પૂંછડી હોય છે, 2 શિંગડા અને આંચળ ધરાવે છે. એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી છે. તો આવી રીતે ગાય વિશે આપણે નોંધ કરી શકીએ. એવી જ રીતે અન્ય કેટલાક પ્રાણીઓ વિશે જોઈએ કે જેની આપણે નોંધ કરીએ. તો પ્રાણીનું નામ છે ભેંસ. તો ભેંસ ક્યાં રહેશે? મોટા ભાગે ગાય જેવા જ લક્ષણો ભેંસની અંદર પણ આપણને જોવા મળે. તો તેનું નિવાસ સ્થાન છે તે કોઢ એટલે કે તબેલાની અંદર રહે છે. એનો ખોરાક તો ઘાસ, પાંદડા અને ખાંડ ખાય છે. પ્રચલનની અંદર તે ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અને અન્ય અવલોકન, તો ગાયની જેમ જ 4 પગ, પૂંછડી, 2 શિંગડા અને આંચળ ધરાવે છે. ત્યાર પછીનું પ્રાણી છે કરોળિયો. તો કરોળિયો છે ક્યાં રહે છે? તો કરોળિયો પોતાનું જાળું જાતે બનાવે
તાતણા બનાવી અને જાળું બનાવે અને તેની અંદર હજી વસવાટ કરે છે. શું ખાય છે? તો કે નાના જીવજંતુઓ જે એના જાળાની અંદર ફસાય એનો શિકાર કરી અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પ્રચલન છે તે ચાલીને જ કરે છે. અને અન્ય અવલોકન તો કે તે 8 પગ ધરાવે છે. એવી જ રીતે પોપટ, તો પોપટનું નિવાસ સ્થાન રહેવા માટે તે મોટાભાગે ઝાડ ઉપર વસવાટ કરે છે. ખોરાકની અંદર તેને લીલા મરચાં અને જામફળ વધારે ભાવે છે, પણ અન્ય ખોરાક પણ તે ખાય છે. પ્રચલનની અંદર તો કે ઉડવું અને ચાલવું બે પ્રકારે તે પ્રચલન કરી શકે છે. ઘણી વખત ઉડતો જોવા મળે, ઘણી વખત ચાલતો પણ જોવા મળે છે. તેનો રંગ લીલો હોય છે, લાલ અને વાંકી ચાંચ છે અને લાંબી પૂંછડી જોવા મળે છે. તો આ પ્રકારે આપણે અલગ અલગ પક્ષીઓ, પ્રાણીઓ વિશે નોંધ છે તે કરી શકીએ. ચાલો હવે તમે જોયેલા અને કોષ્ટક 2.2 નોંધ કરેલા પ્રાણીઓમાં કઈ સમાનતા અને કઈ તફાવત જોવા મળ્યા? તો કેટલીક બાબતો પ્રાણીઓ વચ્ચે સમાનતા શું હતી? તો કે કોષ્ટકમાં દર્શાવેલા તમામ જીવો, કાગડો, કીડી, ગાય એ બધા સજીવ છે. આ એની સમાનતા થઈ. એવી રીતે બધા જ પ્રાણીઓને જીવવા માટે ખોરાક, પાણી અને રહેઠાણની જરૂર પડે. એ સિવાય રહી શકે નહીં. એવી જ રીતે દરેક પ્રાણી પોતાની રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરી શકે છે. કોઈ ચાલીને જાય છે, કોઈ ઉડીને જાય છે. આવી રીતે બધા પ્રાણીઓ છે એ અલગ અલગ રીતે જતા હોય છે. એવી જ રીતે બધા જ પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ કે અન્ય જીવજંતુઓ ઉપર આધાર રાખે છે. એટલે કે અન્ય જીવજંતુઓ અથવા તો વનસ્પતિ છે તે જ તેમનો ખોરાક જોવા મળે છે. ચાલો હવે તેમની વચ્ચે તફાવત શું જોવા મળે છે? તો પક્ષીઓ વૃક્ષ ઉપર, માછલીઓ પાણીમાં, ગાય, કીડી વગેરે જમીન ઉપર અને દેડકા જેવા પ્રાણીઓ છે તો જમીન તેમજ પાણી બંનેની અંદર રહે છે, એટલે કે ઉભયજીવી છે. એવી જ રીતે બીજો તફાવત કે દરેક પ્રાણીની શારીરિક રચનાના આધારે જુદો જુદો ખોરાક લે છે. કોઈ શાકભાજી ખાય છે, કોઈ ઘાસ ખાય છે, કોઈ જીવજંતુ ખાય છે, કોઈ અનાજ ખાય છે. આવી રીતે દરેકનો ખોરાક અલગ અલગ છે અને પ્રચલનની રીત છે તે પણ દરેકની જુદી જુદી જોવા મળે છે. જેમ કે કોઈ ઉડે છે, કોઈ ચાલે છે, કોઈ પેટે ઘસડાઈને સરકે છે, કોઈ પાણીમાં તરી શકે છે. આવી જુદી જુદી રીતોથી પ્રચલન કરે છે. તો આ તેમની વચ્ચે જોવા મળતો મુખ્ય તફાવત છે. તે આપણે જે નોંધ કરી તે નોંધ ઉપરથી આટલી સામાન્ય બાબતો અને આટલા તફાવતો છે આપણે તારવી શકીએ છીએ. તમે જોયું હશે કે કેટલાક પ્રાણીઓ જમીન ઉપર રહે છે જ્યારે કેટલાક વૃક્ષ ઉપર રહે છે. જેમ કે પક્ષીઓ વૃક્ષ ઉપર રહે છે, માછલી પાણીમાં રહે છે અને દેડકા જેવા પ્રાણીઓ જમીન તેમજ પાણી બંનેમાં રહે છે. તો પ્રાણીઓ વિવિધ પ્રકારનો ખોરાક લે છે અને પ્રચલન પણ જુદી જુદી રીતે કરે છે. આપણે કોષ્ટક ઉપરથી નોંધ તૈયાર કરી. હવે તમે અવલોકન કરેલી વનસ્પતિ અને પ્રાણીઓના રેખાચિત્ર તમારે તમારી નોટબુકમાં દોરવાના છે, અથવા તો વિવિધ પર્ણો, પુષ્પો તથા પ્રાણીઓના પીછાની સંગ્રહ પોથી તૈયાર કરો અને તેમના વિશે એકત્રિત કરેલી તમામ માહિતી નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે તમારે જાતે આ પ્રયત્ન છે તે કરવાનો છે. જેમાં અગાઉ પણ આપણે પર્ણોની સ્ક્રેપ બુક બનાવવાની ભાગ 1ની અંદર વાત કરી હતી. એવી જ રીતે તમે પ્રાણીઓ છે તેનું ચિત્ર દોરી તેના જે વિશિષ્ટ લક્ષણો છે, સામાન્ય લક્ષણો છે તેના વિશે નોંધ કરી શકો. એવી રીતે ફૂલ છે, પર્ણો છે, પુષ્પો છે, વિવિધ પ્રાણીઓના પીછાઓ હોય તો આ બધાની સંગ્રહ પોથી બનાવી અને તેના વિશે તમે માહિતી એકત્રિત કરી અને એક સરસ મજાનો અહેવાલ છે તે તૈયાર કરી શકો છો. શાળાએ જતા આવતા તમારી આસપાસના વાતાવરણનું અવલોકન કરો અને વનસ્પતિ તથા પ્રાણીઓની વિવિધતા જુઓ. તમે અગાઉ કોષ્ટક 2.1 અને 2.2ની અંદર યાદીમાં દર્શાવ્યું ન હોય તેવી વનસ્પતિ કે પ્રાણીનું નામ તમારે તે આ અવલોકન કે સંગ્રહ પોથી જે બનાવો તેની અંદર ઉમેરવાનું છે. ચાલો હવે પ્રવૃત્તિ 2.2 ચાલો પ્રોત્સાહન આપીએ. આના માટે તમારે પ્રવૃત્તિ કરવાની છે કે 30 સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને જેનું તમે ખૂબ નજીકથી અવલોકન કર્યું હોય અને તમને સૌથી વધુ ગમ્યું હોય તેવી એક વનસ્પતિ અને એક પ્રાણી વિશે વિચારવાનું છે. માનો કે તમે વનસ્પતિ તરીકે લીમડાને પસંદ કરો. જુઓ, દરેકને અલગ અલગ વનસ્પતિ ગમતી હોય. તો હું અહીંયા એક ઉદાહરણ આપું કે ભાઈ તમે લીમડા વિશે અવલોકન કર્યું અને પ્રાણીમાં આપણે દાખલા તરીકે ગાયને લઈએ કે ગાય વિશે તમે અવલોકન કર્યું છે. હવે તેના વિશે તમારે નોંધ કરવાની છે. કેવી રીતે? તો કે તમારામાંથી દરેક વિદ્યાર્થી પોતાની
પોતે વિચારેલ વનસ્પતિ અને પ્રાણીનું ચિત્ર તમારા વર્ગની અંદર જે બ્લેકબોર્ડ હોય તેની અંદર તમારે દોરવાનું છે. દાખલા તરીકે ઘણાને લીમડો પસંદ કર્યો હશે, કોઈને ગુલાબ પસંદ આવ્યો હશે, કોઈને આંબલીનું ઝાડ પસંદ આવ્યું, કોઈને આંશોપાલવનું આવ્યું હશે. તો આ બધા જ ઝાડો જે તમને પસંદ આવ્યા હોય, ગમ્યા હોય, તેનું તમારે બોર્ડ ઉપર ચિત્ર બનાવવાનું છે. એવી જ રીતે જે પ્રાણી તમને ગમે છે, કોઈને ગાય ગમી હશે, કોઈને બિલાડી ગમી હશે, કોઈને કૂતરો ગમ્યો હશે, કોઈને ઘોડો ગમ્યો હશે, કોઈને હાથી ગમ્યો હોય, કોઈને ઊંટ ગમ્યો હોય, જે પણ પ્રાણી તમને ગમ્યું છે એ પ્રાણીનું તમારે બોર્ડ પર ચિત્ર સરસ મજાનું બનાવવાનું છે. હવે દોરવામાં આવેલ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ વિશે તમારું અવલોકન શું? તો આ જે અલગ અલગ પ્રાણીઓ અને અલગ અલગ વનસ્પતિઓ આપણને બોર્ડ ઉપર દોરેલી જોવા મળશે, તો તેના વિશે આપણે શું અવલોકન કરીએ છીએ તે તમારે જોવાનું છે. તો જુઓ, અહીં વર્ગના બધા વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકબોર્ડ પર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓના કેટલાક ચિત્રો દોરવામાં આવ્યા છે. જુઓ, અહીં ચિત્રની અંદર બાળકોએ પોતાને મનપસંદ વનસ્પતિ અને પ્રાણીનું ચિત્ર દોર્યું છે. ચાલો, હવે શું તમને લાગે છે કે બ્લેકબોર્ડ ઉપર દોરેલી વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત પણ ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોઈ શકે છે? તો ચોક્કસ હોઈ શકે, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રાણીઓ એ હોય છે કે બ્લેકબોર્ડ પર આપણે માત્ર થોડાક જાણીતા પ્રાણીઓ કે વનસ્પતિના ચિત્રો દોરી શકીએ છીએ, કારણ કે જગ્યા છે તે મર્યાદિત હોય છે, બ્લેકબોર્ડ છે આપણું નાનું હોય છે, એટલે બધા જ પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓ આપણે દોરી શકતા નથી. જે માત્ર એક પ્રતીક સમાન છે. વાસ્તવિક દુનિયામાં આપણી આસપાસ જંગલોમાં, નદીઓમાં, સમુદ્રમાં અસંખ્ય પ્રકારના જીવો અને વનસ્પતિઓ અસ્તિત્વ ધરાવે છે, જેને બ્લેકબોર્ડના નાના ચોકઠામાં આપણે સમાવી શકતા નથી. એટલે કે આજુબાજુમાં આપણને એટલા બધા પ્રાણીઓ, એટલા બધા વૃક્ષો, વનસ્પતિઓ જોવા મળે છે કે જે આપણે બ્લેકબોર્ડમાં સમાવી શકતા નથી. હવે કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ તે પ્રદેશની જૈવ વિવિધતા છે. જુઓ, અમુક પ્રાણીઓ છે તે અમુક વિસ્તારમાં જ જોવા મળે, અમુક વનસ્પતિ છે તે અમુક વિસ્તારમાં જ જોવા મળે. બધી જગ્યાએ બધા પ્રાણીઓ અને બધી વનસ્પતિઓ જોવા મળતી નથી. તો જે વિસ્તારમાં જે પ્રાણીઓ અને વનસ્પતિઓ જોવા મળે તે વિસ્તારની તે જૈવ વિવિધતા, જેને અંગ્રેજીમાં બાયોડાયવર્સિટી કહેવામાં આવે છે, આવી જૈવ વિવિધતા આપણને જોવા મળે છે. જે તે પ્રદેશની જૈવ વિવિધતામાં દરેક સભ્યની ભૂમિકા અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે વૃક્ષો કેટલાક પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. પ્રાણીઓ ફળો ખાધા પછી બીજ ફેલાવવામાં મદદ કરે છે, વગેરે. શું તમે આવા વધુ ઉદાહરણો વિચારી શકો? આ દર્શાવે છે કે વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા ઉપર નિર્ભર છે, એટલે કે એકબીજા ઉપર આધાર રાખે છે. કોઈ વૃક્ષ છે તે કેટલાક પ્રાણીઓને કે પક્ષીઓને આશ્રય સ્થાન આપે છે, તો તે તેના ઉપર નિર્ભર છે, પક્ષીઓ કે પ્રાણીઓ વૃક્ષ ઉપર. તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે અને તેમાં તેઓ વાતાવરણમાંનો CO2 વાયુ વાપરે છે. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને O2 એટલે કે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. જ્યારે બીજી બાજુ પ્રાણીઓ શ્વસન ક્રિયામાં વાતાવરણનો O2 એટલે કે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને ઉચ્છવાસની અંદર CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હવામાં મુક્ત કરે છે. આમ વનસ્પતિઓ અને પ્રાણીઓની પરસ્પર આ ક્રિયાઓ દ્વારા હવામાં O2 વાયુનું અને CO2નું પ્રમાણ જળવાઈ રહે છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓની લીધે સંતુલન છે તે બનેલું રહે છે કે ભાઈ વૃક્ષો છે તે હવામાં કાર્બન ડાયોક્સાઇડ ખેંચી અને આપણને ઓક્સિજન આપે છે, જેથી માનવી કે સજીવોની ઓક્સિજનની જરૂરિયાત છે તે પૂરી થાય છે અને વૃક્ષને પોતાનો ખોરાક મળી રહે છે. આમ વૃક્ષો પ્રાણીઓને ખોરાક અને આશ્રય સ્થાન પૂરા પાડે છે, જ્યારે પ્રાણીઓ દ્વારા ફળો ખાઈને છૂટા પડેલ બીજના ફેલાવામાં મદદરૂપ થાય છે. તો આવી રીતે વનસ્પતિઓ, પ્રાણીઓ, મનુષ્યો આ બધા જ એકબીજા ઉપર નિર્ભર છે, એકબીજાની સાથ સહકારની બધાને જરૂર પડે છે. ચાલો, હવે વનસ્પતિ અને પ્રાણીઓના જૂથ આપણે બનાવવા હોય તો તે આપણે કેવી રીતે બનાવશું? કે હાઉ ટુ ગ્રુપ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. ચાલો, તમે તમારા પુસ્તક અને નોટબુક્સને જૂથોમાં કેવી રીતે ગોઠવશો? શું તેમને જૂથોમાં ગોઠવવાથી તમે તમારા દફતરને વધુ સારી રીતે ગોઠવી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, જુઓ, અહીં આપણને સરસ ઉદાહરણ આપ્યું છે
કે આપણે જ્યારે તમે તમારો થેલો ગોઠવો છો દફતર, તો દફતરની અંદર તમે રફકામ માટેની બુકો છે તે અલગ રાખો છો, સ્વાધ્યાય પોથી હોય તો તેને તમે અલગ રાખો છો, પાઠ્યપુસ્તક હોય તો તેને અલગ રાખો છો, પાકી બુક જે હોય તેને તમે અલગ રાખો છો. એક દફતરનું એક ખાનું એવું હશે કે જેમાં તમે પેન, પેન્સિલ, કંપાસ બોક્સની વસ્તુઓ છે તે રાખતા હશો. તો આવી રીતે જેમ આપણે અલગ અલગ વસ્તુઓને અલગ અલગ જગ્યાએ ગોઠવીએ છીએ તેવી રીતે આપણે વનસ્પતિ અને પ્રાણીઓને પણ તેના આવા લક્ષણોના આધારે આપણે અલગ અલગ ગોઠવવાના છે. તો ચાલો હવે આપણે આપણી આસપાસની દુનિયા તરફ જોઈએ. આપણી આસપાસ જુદા જુદા લક્ષણો ધરાવતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે, જેના વિશે આપણે વિભાગ 2.1માં શીખ્યા. તેમની વચ્ચે સમાનતા અને તફાવતોને આધારે તેમને જૂથબદ્ધ હવે આપણે કરી શકીએ. સમાનતા અને તફાવત બે બાબતો આપણે અગાઉ જોઈ ગયા. એ બંને બાબતોના આધારે આપણે વનસ્પતિને જૂથોની અંદર વહેંચણી કરી શકીએ, તેના ભાગ પાડી શકીએ. ચાલો ફરી પાછી આપણે પ્રવૃત્તિ કરીએ. જૂથ બનાવી અને પ્રવૃત્તિ કરીએ કે વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓના ચિત્રો એકત્રિત કરો. જૂના મેગેઝિન, સમાચાર પત્રો, ચાર્ટ્સ અને અન્ય સ્ત્રોતોમાંથી તેમના ચિત્ર કાપો અને આ દરેક ચિત્રને અલગ કાર્ડ પર ચોંટાડવાના છે. ત્યાર પછી તમારા વર્ગના દરેક જૂથમાં 5-6 વિદ્યાર્થી આવે એ રીતે વર્ગને વિભાજિત કરવાનો. તમારા જૂથના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કાર્ડ એકત્રિત કરો. કાર્ડમાં દર્શાવેલી વનસ્પતિ અને પ્રાણીઓના વિવિધ લક્ષણોનું અવલોકન કરો. કોષ્ટક 2.1 અને 2.2ની યાદીમાં તમે નોંધેલ વનસ્પતિ અને પ્રાણીઓના લક્ષણોને યાદ કરો. સમાન લક્ષણોના આધારે તેમને જૂથબદ્ધ કરો અને તમે કરેલા વર્ગીકરણને આધારે વર્ગના અન્ય જૂથો સાથે માહિતીની આપ-લે કરો અને ચર્ચા કરો. તો આવી રીતે જે બાબતો તમે અગાઉ આપણે તેના લક્ષણો જોયા એ લક્ષણોના આધારે આપણે તેનું વર્ગીકરણ છે તે કરીશું અને તેથી આપણે અલગ અલગ ઘણા બધા પ્રકારના જૂથો બનાવી શકીશું. તમને એ જોઈને આશ્ચર્ય થશે કે વિવિધ જૂથો દ્વારા ઉપયોગમાં લેવાયેલ સામાન્ય લક્ષણોને આધાર અલગ અલગ હોઈ શકે. શું તમને એવું લાગે છે કે તેની પાછળ કારણો શું હોઈ શકે? તો વિવિધ વિદ્યાર્થીઓ જૂથ બનાવવા માટે વિવિધ સામાન્ય લક્ષણો પસંદ કરે. જુઓ, હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે કેટલાક વિદ્યાર્થીઓ છોડની ઊંચાઈને ધ્યાનમાં રાખી છે. તો છોડની ઊંચાઈને ધ્યાનમાં રાખી અને એ જ્યારે યાદી બનાવશે તો માનો કે એની યાદીની અંદર લીમડો છે, આસોપાલવ છે, વડલો છે, પીપળો છે, ગુલાબ છે, બારમાસી છે, ગલગોટો છે, આવી રીતે અલગ અલગ પ્રકારના ઘણા બધા છોડ કે વનસ્પતિઓ છે. તો એને ઊંચાઈને ધ્યાનમાં રાખી અને એનું વર્ગીકરણ કર્યું હોય તો ઊંચાઈને ધ્યાનમાં રાખી લીમડો, પીપળો, વડલો આ બધા છે તે ઊંચા વૃક્ષો છે તો તેને અલગ જૂથમાં મૂક્યા હશે. બારમાસી છે, ગલગોટો છે, ગુલાબ છે તે નીચા વૃક્ષ છે કે છોડ છે તો તેને છોડની અંદર રાખ્યા હશે. આવી રીતે અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખી અને પોતાનું જૂથ બનાવ્યું છે. જ્યારે અન્યએ વનસ્પતિના જૂથ બનાવવાના આધાર તરીકે પુષ્પોની હાજરી અથવા ગેરહાજરી પસંદ કરી હશે. એટલે કે ઘણામાં ફૂલ આવતા હોય છે, ઘણામાં ફૂલ નથી આવતા, તો તેણે આ પ્રકારે વર્ગીકરણ કર્યું છે. આમ પુષ્પોની હાજરી, ગેરહાજરી, કઠણ અને કુમળું પ્રકાંડ, ખોરાક ગ્રહણની ટેવો, જ્યાં તેઓ રહે છે તે સ્થળ, આવી રીતે આપણે જુદા જુદા પ્રકારે તેને વર્ગીકૃત કરી શકીએ. કેટલાક માપદંડો છે આપણને અહીં આપ્યા છે કે આવી બાબતો છે તે આપણે ધ્યાનમાં રાખીએ. દાખલા તરીકે તેનું રહેઠાણ, તો કે ભાઈ કોઠમાં રહે છે, ઝાડ ઉપર રહે છે, પાણીમાં રહે છે, જંગલની અંદર રહે છે, ગામની અંદર રહે છે. એવી રીતે અલગ અલગ બાબતો છે તે આપણે જોઈ અને તેની નોંધ કરી શકીએ. તો જૂથ બનાવવા માટે દરેક વ્યક્તિ છે તે અલગ અલગ બાબતો છે પસંદ કરે છે અને તેની નોંધ છે તે પણ જુદી જુદી હોય છે. તમે વિવિધ લક્ષણોના આધારે પ્રાણીઓના જૂથ બનાવ્યા હશે, જેમ કે તેઓ શું ખાય છે, ક્યાં રહે છે, તેનો રંગ કેવો છે, તે કેવી રીતે પ્રચલન કરે છે. આ બધી બાબતો જોઈ અને આપણે તેનું વર્ગીકરણ કરીએ છીએ. જૂથ બનાવવા શું મહત્વનું છે? તો જૂથ બનાવવાથી વનસ્પતિ અને પ્રાણીઓની સમાનતા અને તફાવતોના આધારે તેમને સમજવામાં અને તેમનો અભ્યાસ કરવાનું સરળ બને છે. કેમ કે દાખલા તરીકે તમે જૂથ બનાવ્યું કે ઉડતા હોય તેવા પક્ષીઓ, તો પ્રચલનની રીતમાં ઉડતા હોય તેવા પક્ષીઓ બનાવીએ તો આપણે એક સમાનતા મળી ગઈ કે ભાઈ આટલા પક્ષીઓ છે તે ઉડી શકે છે. એવી રીતે આંચળવાળા પ્રાણીઓ, તો એક
વર્ગ આખો આપણને મળશે કે જેમાં આપણે આંચળવાળા પ્રાણીઓ છે તેની નોંધ કરી શકીએ છીએ. આવી રીતે જૂથ બનાવવાના કારણે આપણને જુદા જુદા લક્ષણો છે તેના વિશે પણ જાણકારી મળશે અને જુદા જુદા લક્ષણો વિશે આપણે માહિતગાર થઈ અને તેની નોંધ કરી શકીશું. તો આપણી આસપાસની સામગ્રી પ્રકરણમાં તમે આપણા રોજિંદા જીવનમાં જૂથ બનાવવાના મહત્વ વિશે શીખશો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે તે તમારે આગળ આવશે. તેની અંદર આપણે ફરી પાછી સમજૂતી મેળવીશું કે કેવી રીતે કયું જૂથ છે તે બનાવવામાં આવે છે અને ત્યારે આ નોંધ છે તેને આપણે ફરી યાદ કરીશું. ત્યારે આપણે એમાં વિગતવાર માહિતી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 નો ભાગ બીજો ની સમજૂતી છે તે પૂર્ણ કરીએ છીએ. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.